જેમાં ભાતી ભવાની ઉમા પ્રભાતે આનંદ ઘણો થાય વેદે રાજમાં વેદે ધારા આજ 92 લાખ મારવાની અંદર આદિત્ય વિક્રમનો જય જયકાર થાય છે હું કોણ કે 92 લાખ મારવાના ભરતનો નાનો ભાઈ મારું નામ છે આદિત્ય વિક્રમ પણ હર હંમેશા મારા મોટા ભાઈ કોણ રાજા ભરથુરી રાજ કચેરીમાં ધ્યાન દેતા નથી સામેથી દેખાય તે કવિરાજ છે હમણાં બોલાવી અને કદાચ બે શબ્દ મોટા ભાઈને સમજાવે તો રાજની અંદર મોટા ભાઈ ધ્યાન આપે કોણ છે હાલ્યા મહારાજ વિક્રમ બંધુનો જે હોય આવો કવિરાજ એમ બોલાવાનું કારણ આજ મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરથુરી રાજની અંદર ક્યાંય ધ્યાન દેતા નથી કે સર સમયના માટે રાજ કચેરીમાં હાજરી પર દેતા નથી બે શબ્દ મોટા ભાઈને તમે સમજાવો રાજની અંદર કે રાજની અંદર કઈ ધ્યાન આપે બરાબર છે બંધુ વિક્રમ મહારાજ રાજ કચેરીમાં ધ્યાન દેતા નથી મહારાજ આવે એટલે હું બે શબ્દ એને દાસને કઈ સમજાવીશ તો સામેથી સ્વારી મારા બરાબર ભરતો હરીને આવે છે બરાબર છે બંધુ મહારાજ બિરલા અને મહારાજ ભરતોરી જેને સવારે આ બાજુ આવે છે સાથે કલાવેતનો નાશ પણ આવે છે
પ્રતિમા કલાવતી તારા નૃત્યનું સંગીત સાંભળી બહુ ખુશ થયો તો મારા તરફથી તને સવા લક્ષ સુવર્ણ મુદ્રિકા મળી જશે અને મહાદેવ પિંગલા જે ઇનામ આપે એ જુદું હા કલાવતી, કારણ કે તારું નૃત્ય તારા નૃત્ય સિવાય પણ લક્ષ માળવાના મહારાજ તે ધ્યાન રહેશે. શું તારામાં ઓછી ગ્રામ છે? હા 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 કલાવતી મહાદેવી હા કલાવતી, મારા તરફથી તને હાચા મોતીની યોગ્ય ઇનામ દેવું જોઈએ ને. હા ઇનામ આશીર્વાદ પૂરા થયા હોય તો આવો મહારાજ પ્રજાજનો પિંગલા આપણે શું રાજસભામાં આવ્યા છે? એટલે આપને એટલી પણ ખબર નથી. પિંગલા આજે મારું જીવન ક્યાં ચાલુ જાય છે જ્યાં એની મને ખબર નથી તો પછી મને રાજ્યસભાની ખબર ક્યાંથી હોય? એનું કારણ કારણ તો એ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં ત્યાં મને પિંગલા દેખાય, જ્યાં જ્યાં નજર નાખું ત્યાં ત્યાં મને પિંગલા દેખાય. ખબર નથી પડતી મોદીને કે મારું જીવન ક્યાં વીતી જાય છે. અહીં તું ત્યાં તું, સર્વ સ્થળે તું રહી તુજ પ્રેમ સાગરમાં આ જિંદગી ડૂબી રહે. એમાં મને રાજસભાની ક્યાંથી ખબર હોય? વાહ મહારાજ, કારણ કે આ પ્રજાજનોની એક વિનંતી છે. હા આપના હાથેલ થાપેલ જે શારદા મંદિર હા એ અત્યારે પતનના પગથિયે પોગી ગયું છે. હા તો એને માટે મારે શું કરવું છે? રામ શાસ્ત્ર વૃદ્ધ થયા, હા એના પુત્ર કોણ કે પરિભ્રમ શાસ્ત્ર. હા જો આ રાજગાદી એને સોંપાય તો ઘણી ઉન્નતિ કહેવાય. તો તેમાં મને પૂછવાની શું છે? એ બંનેને યોગ્ય લાગે તેમ કરી શકે છે. વળી પણ આપના હાજરીની જરૂર છે. ભલે સમય મળશે તો જરૂર રાજ્ય. મહારાજ આજે રાજ કચેરીમાં ધ્યાન આપવાનો સમય નથી. અરે જાણ્યું હતું રાજા અમારા દેવનો અવતાર છે. એ ધારણા ઊંધી વીણી આજે હીરો મટીને પથ્થર બિના સ્વતંત્ર ગણાતા રાજવી પરાજિત થયા. આજે મહારાજ આ રાજ સિંહાસન છોડી દો અને કોઈ બીજાને નથી કોઈ ચીજની વૃત્તિ, નથી કોઈ ચીજની વૃત્તિ, નથી કોઈ રાજની પરવા સિવાય એક પિંગલા. બીજી કોઈ વાત નથી ટકી શકતી. જો જાય કદાપિયા રાજ્ય તો હું છૂટું ઉપાધિથી ભલા. અરે જીવનની પરવા જ નથી. રાજી રહે જોયા અરે પિંગલા. શું કહો છો મહારાજ? પિંગલા પિંગલા ને પિંગલા. મહારાજ તો આ પ્રજાને હવે જ્યારે સુખ પણ દુઃખ છે. મહારાજ હું સમજો કેસરી છું. કેસરીને સદા સ્વતંત્રતા શોભે. મહારાજ આજે રાજસભામાં તમે કઈ ધ્યાન દેતા નથી. જો સમય મળશે ને તો હું જરૂર હાજરી આપીશ. શું સમય મળતા? સમય મળે તો જ ને. અત્યારે હાજરી નહીં આપે. નહીં ખાસ ઝઘડો કલાવતી ક્યાં છે?